તો કેમ છો મિત્રો, હું છું જોશી અને જે આપણે જવાનું છે જીનાલ સીપીટી આપણે દહેજ માટે. તો હજી આપણે કલીગ આવશે તો એના ભેગી જવાનું છે. તો અત્યારે આપણે થોડાક લેટ મતલબ નીકળશું અહીંથી. તો જો અત્યારનો વ્યૂ સવારમાં જોઈ સૂર્યનારાયણ. અત્યારે આપણે બાલ્કનીનો વ્યૂ સવારનો જડેશ્વર બસ સ્ટેન્ડ સાઈડનો. આપણી સવાર પડી ગઈ છે અને આપણે જવા માટે તૈયાર છીએ. હવે નીકળશું ક્લાયન્ટ આવે પછી. ત્યાં સુધી આપણે ટાઈમ આમથી આમ કાઢવાનો છે થોડોક કાલે જોશું. અને અત્યારે નાસ્તો કરવાનો વિચાર પછી જવાનું તો જોઈએ. હવે મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણે રૂમેથી. આપણે નાસ્તો થોડો કરવો છે એટલે નીકળી ગયા છીએ. ડોગેશભાઈ કેમ છો? મજામાં? ડોગેશભાઈ રીસાઈ ગયા છે, બની કંઈ બોલતા નથી. ખોપડી તોડ સાલે. આપણી હાયાબુઝા લઈ અને નીકળી જાઉં છું. હાયાબુઝા પાસે આપણે આજે પણ પાછું આપણે દહેજ જવાનું છે. 5 minutes later. આપણે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે સીધી વાસ્તુમાં થેપલા હાઉસમાં. તો મિત્રો જો ભરૂચનું અત્યારનું લોકેશન. મિત્રો તમને ડેઈલી આ રૂટ દેખાશે કેમ કે નાસ્તો અહીંયા ડેઈલી કરવાનું અને અહીંયા આપણે અહીંયા ડેઈલી આવી સૂર્ય કાકાનું છે અને કાકી છે મસ્ત નાસ્તો બનાવે છે. ભાખરી, થેપલા અને આલુ પરોઠા વગેરે મસ્ત બનાવે છે અને સારું પણ હોય છે. એટલે આપણે ત્યાં જ આવી છીએ. આ દ્વારા રોડ સાઈડ છે ભરૂચમાં. શ્રીજી આપણે થેપલા હાઉસ કરીને છે. બધી શું છે કંપની છે ઇન્ડસ્ટ્રી, એની પાર્કિંગ છે અહીંયા બસનું, ત્યાં જ છે. તો ડેઈલી મારું રૂટીન અહીંયા જ રહે છે નાસ્તો કરવાનું. વધારે પડતું હું અહીંયા જ નાસ્તો કરવા આવું. અત્યારે થોડુંક વેઇટિંગ છે તો આપણે મેં કીધું થોડુંક લોક શૂટ કરી લઈએ એટલે ને. અને મારું ચેલેન્જ એવું છે કે હું 30થી કન્ટિન્યુ વિડીયો બનાવીશ. આપણે ચેલેન્જ રાખ્યું છે તો મિત્રો એના ઉપર બસ ચાલુ જ છે. આપણે આપણો નાસ્તો આવી ગયો છે, જાન ભાખરી. હવે ચાર ભાખરી કરીને નાસ્તો કરીને નીકળી ગયા છીએ. હવે ઓલા ભાઈ મતલબ આવી ગયા છે આપણા અરે કલીગ. તો આપણે બાઇક લઈને નીકળી ગયા આપણી હાયાબુઝા. તો ચાલો મિત્રો હું પછી તમને મળું છું. Hours later. આપણે જીનાલ કંપનીએ પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમને ઓવરવ્યુ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી સાઇટ ઉપર જ્યાં આપણે વર્ક કરવાનું છે આરોનું મેમ્બ્રેનનું. આપણે પાછા ફરી જીનાલમાં જ આવ્યા છીએ. જોઈ લો આપણે આવી ગયા છીએ જીનાલમાં. આપણે હવે અહીંયા સોલ્યુશન કરવાનું છે. આપણે જે પેરામીટર છે રેન્જમાં નથી આવતા એનું, બરાબર? તો આપણે એનું કામ કરીશું. ठीक है समझ गया. તો ચાલો હવે શું છે આગળ એનું જોઈએ. આપણે પાસે સિનિયર પણ પર્સન પણ આવેલા છે આપણી સાથે. આ જોઈ લે. 1 eternity later. મિત્રો આપણી હાયાબુઝાને રાખીને આપણે આવી ગયા છીએ. તો મિત્રો આજે કંઈ રસ્તામાં શૂટ થયેલું નથી કેમ કે એક ભાઈ હતા જે મારા ભેગા કામ કરે એ ટાઈપના હતા કે મને શૂટ કરવા પણ નથી તો કે ધીરે ચલાવજે ગાડી, મગજનું જઈ કરી નાખી. કેમ શું ભાઈ બે બીજા તો આવ્યા નહીં આપણે ફ્રેમમાં. તો ચાલો હું ફ્રેશ થઈને મળું. આપણે જવાનું છે બહાર. તો મિત્રો આપણા ફ્રેન્ડે પણ રૂમના પાર્ટનરે પણ હવે જમવાનું બનાવી દીધું હતું અને આપણે પણ જવાનું છે. એક મારો ભાઈનો છોકરો છે એની બર્થડે પાર્ટી હતી તો એમાં જવાનું છે. તો આપણે તેના માટે નીકળીએ છીએ. તો ચાલો આપણે જઈએ. તો આપણે આવી ગયા છે અતુલ બેકરીમાં. અત્યારે કેક લેવાની છે ફ્રેન્ડ માટે તો એ લઈને આપણે પછી નીકળીએ. ત્યાં જઈએ, બર્થડે છે તેની પાસે.
મિત્રો આપણે કેક લઈને પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર. આપણો ફ્રેન્ડ ત્યાં રહે છે ને કેક લઈ લીધી છે આપણે. બસ એ લઈને હવે આપણે તૈયારી. તો મિત્રો આપણે યુનિટી વેમાં જવું પડ્યું હતું કેમ કે મિત્રો ત્યાં આવી ગયા હતા અને મને પહેલાં એમ કીધું હતું કે તું સ્વામિનારાયણ મંદિરે આવજો. તો પછી એ લોકોએ પાછો ફોન કર્યો ત્યારે મને કીધું કે તમે હોટલ યુનિટીમાં આવો તો હું ત્યાં ગયો હતો ડાયરેક્ટ. આપણે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વે. આપણા ભાઈબંધોને તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા રૂમે. અત્યારે થોડીક વાર બેઠા હતા આપણે પણ આવી ગયા છે. અત્યાર સુધી બધા બેઠા હતા અને હવે આપણે આવી ગયા છીએ રૂમે. તો મિત્રો આજ માટે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને પછી તમને અપડેટ આપું છું.